નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક, જ્યાં સાંગાડોલ ગામે દીપડાએ ગાયનું મારણ કર્યું છે। મધ્યરાત્રિએ ખેતરમાં બાંધેલા પશુઓમાંથી 6 વર્ષની ગાયનું મારણ કરી દીપડો ભાગી ગયો। મફતભાઈ પરમાર પશુપાલકની ગાયનું દીપડાએ મારણ કરી અને તે ભાગી ગયો હતો। પશુપાલકો તેમજ ખેડૂતોમાં રાત્રિ દરમિયાન ખેતરોમાં જવાનો ભય સતાવી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી દેવ નદી કિનારાના ગામોમાં પશુપાલકોના પશુઓનું દીપડો મારણ કરી રહ્યો છે અને આ બાબતે સાંગાડોલ ગ્રામ પંચાયતના સરપંચ નવીન પટેલે વન વિભાગને જાણ કરી હતી। વન વિભાગના કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા। ખેતરોમાં દીપડાના પગના પંજાના નિશાન પણ દેખાઈ આવ્યા। વન વિભાગ છેલ્લા કેટલાક સમયથી દીપડાને પાંજરે પૂરવા માટે મહેનત કરી રહ્યું છે, છતાં પણ આ ચતુર દીપડો આજ દિન સુધી પાંજરે નથી પૂરાયો। ચતુર દીપડાને પકડવામાં વન વિભાગને હજુ સુધી સફળતા નથી મળી। સાંગાડોલ ગામ છે અમારું। અમારે ખેતરમાં અમે પશુ પાલીએ છીએ, તો અમારું રાતે 1 વાગે દીપડો આવીને વાછડું લઈ ગયો। અમે ફોરેસ્ટ ખાતાવાળાને જાણ કરી તો ફોરેસ્ટ ખાતાવાળા આવ્યા છે। અમારી એવી અપીલ છે કે કેમેરો મૂકે અને પિંજરું મૂકીને એને પકડવાની તાકાત ધરાવે અને રાતે એ લોકો આવે। એ લોકો રાતે આવતા જ નથી। એ લોકો કંઈ કહીએ છે તો પછી ખાલી ફોટા પાડીને લઈને નાહી જાય છે, પછી કોઈ અમને એનો એ મળતો જ નહીં। રાત્રે 1 વાગે અમારા મફતભાઈ માધાભાઈ ખેડૂત છે, તેઓ અહીંયા આગળ ખેતરની અંદર બાંધે છે, કારણ કે ગામની અંદર એવું છે પરિસ્થિતિ થોડી કઠિન થવા મળી વસ્તી વધારાના કારણે, એટલે અહીંયા આગળ બાંધકામ બધું ખેતરમાં જ રાખે છે। એટલે આ દરેક આજુબાજુ પણ બંધારણ છતાં પણ અંદર ઘૂસીને આ ગાયને હેરાનગતિ કરી છે, તાકાત કરીને પણ એને ઘરે પકડ્યું અને એને મરણ કરી દીધી છે રાત્રે અડધી રાત્રે, એટલે 1 વાગ્યા સુમારે આવી ગયેલો। હવે આને અગાઉ બી એક કોંતીભાઈ ભીખાભાઈ પરમારનો આવું બનાવ બન્યો હતો, પછી એક વખત ઉદયસિંહ દલા પરમારનો આ રીતના બનાવ બન્યો હતો, અને આજુબાજુમાં એ લોકો જ રહે છે, છતાં પણ આ પરિસ્થિતિ એવી છે। અને એના માટે ફોરેસ્ટર ખાતું બી પાંજરું મૂકે છે, પણ છતાં એ શેતાન છે। એ પહેલા બી એ પાંજરામાં આવી ગયેલો હતો, પણ છટકીને નીકળેલો, ત્યાર પછી એ પાંજરામાં પેસવાની કોશિશ કરતો નથી, અને આ રીતના બનાવ બને છે। પણ આજે રાત્રે જે આ બનાવ બન્યો છે એ ખુદને હું સરપંચ તરીકે હું હાજર રહ્યો અને જાણ કરી, ફોરેસ્ટરને આપણા મીડિયાવાળા ભાઈ બી જાણ કરી અને આવી ગયા છે। અને આ કંઈક બનાવ એવો બને કે ન બને એ બાબતે પણ આ ઉપલી કચેરીને, ફોરેસ્ટર ખાતાને, તમામ આપણા મીડિયા ભાઈઓને વિનંતી કરું છું કે એનો એ આતંક ફેલાવતા કંઈક એનું બંધારણ કરે, કંઈક રીતના એને પકડી કાઢે એવી અમારી માંગ છે।